સૌથી મોટો મુદ્દો છે પાવર. ધ્યાનથી સાંભળજો કે પાવર સૌથી મોટો મુદ્દો છે. પાવર કોનો? પાવર કંપનીનો, પાવર પોલીસનો, પાવર સરકારનો કે પાવર જનતાનો? આ સૌથી મોટો મુદ્દો છે દોસ્તો. આપણે એ નક્કી કરવાનું છે કે લાઈન તો નીકળી, પણ પાવર કોનો? પાવર જનતાનો હોવો જોઈએ. આજે જનતાનો પાવર નથી હાલતો. આજે તો નેતાનો પાવર, કંપનીનો પાવર, સરકારનો પાવર ચાલે છે. અને એટલે હું તમને વિનંતી કરું છું કે જનતાના પાવરને આપણે બધાએ ઓળખવો પડશે. જનતાનો પાવર કેવો હોવો જોઈએ એ સરકારને બતાવવું પડશે. નહીતર તો સરકાર એમનો પાવર બતાવશે, પોલીસ એમનો પાવર બતાવશે, કંપની એમનો પાવર બતાવશે. આપણો પાવરની તાકાત શું છે હું તમને યાદ કરાવું. વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં કે જનતાનો પાવર કેવો હોય. જનતાનો પાવર જોવો હોય તો વિસાવદરની ચૂંટણી જોઈ લો કે વિસાવદરની એક સીટની ચૂંટણીની અંદર મુખ્યમંત્રી પ્રચાર કરતા હતા, ગૃહમંત્રી પ્રચાર કરે, વન મંત્રી, પાણી મંત્રી, કૃષિ મંત્રી, સહકાર મંત્રી, આખા ગુજરાતના તમામ મંત્રી, ધારાસભ્યો, સાંસદ સભ્યો, બુટલેગરો, ગુંડાઓ, લફંગાઓ બધા જ લોકો વિસાવદરની ચૂંટણીમાં પ્રચાર કરતા હતા. પણ સાચો પાવર જનતાનો હતો. એટલે જનતાના પાવરથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે બેઠો છે.